श्री गणेशाय नमः। दुर्गे स्मृता हर्षि भीतिम शेष जंतो स्वस्थे स्मृता मतिमतीव शुभम ददासी। दारिद्र दुख भयहारिणिका तदन्या सर्वोपकार करणाय सदार्द चित्ता। सौ दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જ્ઞાન વિશે વાત કરી છે મા ભગવતી જગદંબાના એવા સ્વરૂપની જે મને તમને શાંતિ મળે છે, મને તમને પરમ શાંતિ પ્રદાન કરે છે। કઈ રીતે શાંતિની પ્રાપ્તિ થાય છે એની વાત કયા સ્તોત્ર દ્વારા આપણે જાણી શકાય એની વાત કરીશું। આપણે મેષથી માંડી અને મીન રાશિ સુધીના 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, એ ઉપરાંત શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું દાન કરીએ, કયા પ્રકારનો સમય સારો છે, કયા પ્રકારના સમયમાં સાવચેતીથી સાવધાનીથી રાખવી પડશે, કઈ રાશિવાળા જાતકોને સારા લાભ થશે, કઈ રાશિવાળા જાતકોને થોડી સાવધાની રાખવી પડશે, આ બધી જ વાતો, શું કરવાથી લાભ થાય, શું કયો મંત્રનો જાપ કરો, કયું દાન કરવું, આ બધી જ વાતોની સાથે સાથે આપની જન્મ તારીખ, આપની મેરેજ એનિવર્સરી કેવું રહેશે આગામી વર્ષ, જેની આજે મેરેજ એનિવર્સરી અને જન્મ તારીખ છે, સાથે સાથે આપના પ્રશ્નનો જવાબ કેમ ભૂલાય। ચલો હવે આજની વાત કરીએ મિત્રો દિન વિશેષની। સપ્તસતી એટલે ચંડીપાઠ મને લાગે છે કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જેનાથી અજાણ હોય, જેમાં કિલક આવે, જેમાં રહસ્ય આવે, જેમાં અર્ગલા આવે, જેમાં તાંત્રિક સુક્તા, રાત્રિ સુક્તા આવે, જેમાં દેવી સુક્તા આવે, જેમાં 13 માતાજીના અધ્યાય આવે અને છેવટે માતાજી એમ કહે છે કે સર્વ બધી જ બાધાઓમાંથી તને મુક્ત કરી દઉં। સર્વ બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિતા મનુષ્યો મત પ્રસાદે ન ભવિષ્યતિ ન સંશય। એક વાત તું મારા ચરણે તો આવ, તારી બધી બાધાઓમાંથી મુક્ત કરી દઉં। આવા માતાજીના પરમ આશીર્વાદ સ્વરૂપ એટલે એ આપણે સપ્તસતી જેને કહીએ છીએ, 700 મંત્રોનો સમૂહ એટલે સપ્તસતી। તો સપ્તસતી આ ચંડીપાઠની અંદર આપણે જયારે વાત કરતા હોઈએ ત્યારે આજે વાત કરવી છે એવી પરમ ચેતનાની વાત કરવી છે, એવા પરમ તત્વની વાત કરવી છે। માણસના જીવનમાં બધું જ જો હોય તો એને સારી સુખાકારીની પ્રાપ્તિ થાય છે। સારું ધન હોય, સારી સંપત્તિ હોય, સારા સંતાન હોય, કર્મ સારું હોય જેના કારણે સારા ફળની પ્રાપ્તિ થતી હોય, પરિવારની સુખાકારી સારી મળતી હોય, પતિ પત્ની સારા હોય, બાળકો સારા હોય, માતા પિતાના આશીર્વાદ હોય, ઘરની અંદર વૈભવ હોય, આ બધુંય તમારી પાસે હોય, પણ જો રાત્રિની ઊંઘ ના હોય તો આ શું કરવાનું બધું હે? જો રાત્રિ દરમિયાન તમને નિરાંતની ઊંઘ નથી આવતી, નિંદ્રાની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા છતાંય, ગોળીઓ લેવા છતાંય ક્યારેક ક્યારેક ઊંઘ નથી આવતી, ત્યારે માતાજીના આશીર્વાદની જરૂર છે। કારણ કે માં ભગવતી યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા। માં ભગવતી તું નિંદ્રા સ્વરૂપે છે એવી હે ભુવનેશ્વરી, તને નમસ્કાર કરીએ છીએ। આવી સુંદર મજાની વાત આપણને સપ્તસતીમાં જોવા મળે છે અને એટલા માટે જ બધી જ વસ્તુઓમાં બરાબર છે, પણ ઊંઘ કહેતા નિંદ્રા, નિંદ્રા કહેતા શાંતિ, ને શાંતિ કહેતા એનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે। ઊંઘમાં માણસ જયારે સૂતો હોય ત્યારે ખબર નથી કે કોણ છે, કઈ રીતે જીવે છે, કયા જ્ઞાતિ, કયા ગોત્ર, કયા ખાનદાનનો છે, સંપત્તિવાન છે કે નિર્ધન છે, બરાબર। ઊંઘ બધાને સુવાડી દે શાંતિથી, કાંઈ વિચારતી કરી દેતી નથી અને સવારમાં જયારે ઉઠીએ ત્યારે પછી એ બધા જ વિચારો પાછા શરીરમાં જાગૃત થાય છે। તો આવા સમયે આ રાત્રિ સુક્તનો મહિમા પણ અહીંયા સપ્તસતીમાં જોવા જેવો રહ્યો હે। રાત્રિ સુક્તના મહિમાને આપણે આમ સામાન્ય રીતે માતાજીના સ્વરૂપનું જો વર્ણન કરવામાં આવે તો અહીંયા તંત્રોક્ત રાત્રિ સુક્ત એવો શબ્દ પ્રયોગ કરેલો છે અને તંત્રોક્ત રાત્રિ સુક્તનો મતલબ એવો થાય કે જ્યાં માતાજીની ચેતનાઓની પ્રાપ્તિ થાય છે। માં કયા સ્વરૂપે નિવાસ કરે છે, માં ક્યાં નિવાસ કરે છે, મણિપુરમાં નિવાસ કરવાવાળી માં ભગવતી ભુવનેશ્વરી કઈ રીતે માણસને શક્તિ પ્રદાન કરે છે, એની થોડીક વાતો મિત્રો આપણે જોઈએ આજના દિવસ માટે। અને એ સ્તુતિ કરી છે એ બ્રહ્માજીએ સ્તુતિ કરી છે માતાજીની હે। સામાન્ય રીતે એમ કહેવાય છે તમયો સંધ્યા સાવિત્રી ત્વમ દેહી જનની પરા ત્વયત ધારેતે વિશ્વમ તયત સુતે જગત ત્વયત પાલિત, બધું જ તું છે માં। તો આ માં ભગવતીના સ્વરૂપનું વર્ણન કરતા અહીંયા તંત્રોક્ત રાત્રિ સુક્તમાં બ્રહ્માજીએ માતાજીની સ્તુતિ કરી છે। આમ તો વિશ્વેશ્વરીમ જગત ધાત્રી સ્થિતિ સંહારકારિણી નિંદ્રામ ભગવતી વિષ્ણુ તુલા તેજસ પ્રભો। અહીંયા નિંદ્રા સ્વરૂપે માતાજીના દર્શન કરવામાં આવેલા છે। કોઈ પણ યજ્ઞ યાગાદી કર્મ થાય ને પછી જયારે શ્રીફળ હોમાય અને શ્રીફળ હોમાય પછી માતાજીને જે એ ઘીની એક આખી ધાર કરવામાં આવે છે, બરાબર છે, એ ઘીની ધાર કરતી વખતે ભૂદેવો હંમેશા આ સ્તોત્રનો પાઠ કરતા હોય છે। કોઈ પણ સમયે જયારે પ્રતિષ્ઠા થતી હોય, બીજા દિવસની સંધ્યા સમયે પ્રતિષ્ઠાની અહીંયા મધ્યાહન કાળ થાય, માતાજીનું અહીંયા અંગમાં એમ કહેવાય છે કે દેવી દેવત્વ ઉમેરાય
અને પછી બ્રાહ્મણો દેવી સૂક્તના પાઠ દ્વારા તો માતાજીની સ્તુતિ કરે છે, પણ અહીંયા માતાજીનું રાત્રિ સૂક્ત દ્વારા દેવી દેવતાઓને ઊંઘાડવામાં આવે છે રાત્રિ દરમિયાન. તો એનો મતલબ એવો થાય કે 3 સંધ્યાઓ મારા માટે પવિત્ર છે. ત્રિકાળ સંધ્યાની અંદર સાયમ સંધ્યા, ત્રિકાળ સંધ્યાની અંદર પ્રાતઃ સંધ્યા, ત્રિકાળ સંધ્યાની અંદર મધ્યમ સંધ્યા, બરાબર, મધ્યકાલીન સંધ્યા, આ 3 સંધ્યા પણ માં દેવી ભગવતી જગદંબા એમાં સ્વરૂપ તારું સમાયેલું છે. તો એવી વાત અહીંયા જયારે કરેલી છે ત્યારે વિશ્વેશ્વરીમ જગદધાત્રી સ્થિતિ સંહાર કારણી નિંદ્રા ભગવતી વિષ્ણુ ઋતુલા તેજસ પ્રભો. નિંદ્રા ભગવતી વિષ્ણુ ઋતુલા તેજસ પ્રભો. હે માં સ્વાહા તું, સ્વધા તું, તું વસટકારા, તું સંધ્યા, તું સાવિત્રી, તું પરમ જનની માં ભગવતી જગદંબા. આરંભ પણ તારાથી થાય, અનંત પણ તારાથી છે, અંત પણ તારાથી છે, અને તું પાલક પણ છે. તું વિષ્ણુ સ્વરૂપે છે, તું બ્રહ્મ સ્વરૂપે છે, તું રુદ્ર સ્વરૂપે છે, તું મહાવિદ્યા, તું મહામાયા, તું મહામેઘા, તું મહાસ્મૃતિ છે, તું મહાદેવી છે, મહાસુરી છે માં ભગવતી જગદંબા. કારણ કે 3 ગુણને ઉત્પન્ન કરનારી તું છે માં ભગવતી. એમાંય કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિશ્ચ દારુણા. તું આ 3 પ્રકારની રાત્રિ છે માં. સૌમ્ય પણ તું છે, શસ્ત્રધારીની પણ તું છે, અને આ પ્રાણીઓમાં નિંદ્રા સ્વરૂપે પણ માં તારો નિવાસ છે. તો આ પ્રમાણે માતાજીની સ્તુતિ બ્રહ્માજીએ કરી છે, અને બ્રહ્માજીની કરેલી માતાજીની સ્તુતિને અહીંયા સપ્તસતી ચંડી પાઠની અંદર તંત્રોક્ત રાત્રિ સૂક્તના નામે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. મિત્રો, ઊંઘ જ્યારે ન આવતી હોય, માથા ઉપર જ્યારે વજન લાગતું હોય, કારણ વગરના ટેન્શનો ઉભા થતા હોય, ક્લેશથી ઘર ઘેરાયેલું હોય, પરિવારમાં પ્રીતિનો અભાવ હોય, સંતાનોની પીડા હોય, માનસિક અશાંતિ રહેતી હોય, અને એવા સમયે રાત્રિ દરમિયાન જ્યારે ઊંઘ ન આવે ત્યારે આ તમે રાત્રિ સૂક્તનો પાઠ કરો ના, તો તમને માતાજીની કૃપાથી જેમ એક મા પોતાના દીકરાની માથે હાથ ફેરવે અને દીકરો શાંત થઈ જાય, દીકરાને આનંદની પ્રાપ્તિ થાય, દીકરો એક કહેવાય કે એવી શીતળતાનો અનુભવ કરે, એવો અનુભવ માતાજીની આ ખાસ કરી અત્યારે જ્યારે નવરાત્ર ચાલી રહ્યું છે ત્યારે. મિત્રો, આમ તો 4 નવરાત્રી કહેવાય છે વર્ષની અંદર. એક માઘ મહિનાની નવરાત્રી આવે છે જેને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે, એક અષાઢ મહિનાની નવરાત્રી આવે છે અને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે, ચૈત્ર મહિનાની નવરાત્રી સાધનાઓ માટે સિદ્ધ કરવાવાળી નવરાત્રી કહેવામાં આવે છે, અને શારદીય નવરાત્રી જેને આસો મહિનામાં નવરાત્રી જે આવે છે એ માતાજીના રંગે ચંગે જેને કહેવાય ને કે શરીરના એક અવયવની અંદર માં ભગવતીની આરાધના દ્વારા શક્તિ પ્રદાનમાં કરે એવા આશીર્વાદ માંગવાની નવરાત્રી છે. મિત્રો, તો માતાજી જ્યાં છે ત્યાં બધું જ છે, કારણ કે શરીરમાં જો શક્તિ છે તો જ બધું છે. શરીરમાં શક્તિ નથી તો કશું નથી. બરાબર, આપણે કહીએ ભાઈ મને આજે મને સારું નથી, મને શક્તિ નથી મારા શરીરમાં, આપણે કહીએ તો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. મારા ઘરમાં લક્ષ્મી નથી, હું શું કરું? ત્યારે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. મારા બુદ્ધિ નથી, મને કોઈ કામ નથી આપતું, ત્યારે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. બધું પ્રાપ્ત થાય પછી માણસને શાંતિ જોઈએ. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા. અને શાંતિ નિંદ્રામાં થાય છે, તો યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા. એવી હે માં જગદંબા, હે માં ભગવતી, હે માં રાજરાજેશ્વરી, હે માં ત્રિપુર સુંદરી, તારા ચરણોમાં વંદન કરીએ છીએ કે માં તમામ પ્રકારની સિદ્ધિ અમને પ્રદાન કરજે. 3 કાળ, 3 સંધ્યા, બધો જ સમય અમારા માટે પવિત્ર અને મંગલમય બને, તારો આશ્રય મને પ્રાપ્ત થાય. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમોસ્તુતે. ખાસ કરી આ નવરાત્રીની અંદર નરવાણ મંત્રનો જાપ જેટલો વધારે થાય એટલો કરીએ. અત્યારે આખું વિશ્વ જયારે એમ કહેવાય છે કે એ એવી ગરતામાં છે, એવું વિશ્વ જયારે અત્યારે એમ કહેવાય યુદ્ધના એક પુલાવ પર છે, અને એવા સમયે ભારતને પણ એની ઝાડ ન લાગે, ભારત પણ ક્યાંય ન અનુભવે. ગુજરાતની અંદર તો આપણે છીએ જ, કોઈ પણ જગ્યાએ આપણે તો હંમેશા વિશ્વની ઉપાસના કરવાવાળા છીએ, તો હંમેશા વિશ્વ શાંતિ માટે જ્યારે મંત્ર જાપ કરવાના હોય ત્યારે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે આ મંત્ર જાપનો સંકલ્પ કરીએ. અને રાત્રિ દરમિયાન જ્યારે સૂતા પહેલા રાત્રિ સૂક્તનો પાઠ કરીએ, સવારમાં ઉઠીએ દેવી સૂક્તનો પાઠ કરીએ. મધ્યાહન કાળે જો આવડતો હોય તો માં ભગવતીના 13 સ્વાધ્યાય બતાવવામાં આવેલા છે. એમાં પ્રથમ ચરિત્ર છે, એમાં મધ્યમ ચરિત્ર છે, અને એમાં ઉત્તમ ચરિત્ર છે. અસુરોનો સંહાર કરવાવાળીમાં ભગવતી જગદંબાના શક્તિનું નિરૂપણ કરવામાં આવેલું છે. કોને કોને માતાજીને શું અર્પણ કર્યું, અને એના દ્વારા માતાજીએ પોતા, કારણ કે એક હાથની અંદર શાંતિ છે અને એક હાથની અંદર શસ્ત્ર છે. આ માતાજીના અનુષ્ઠાન તો તમે જુઓ, શસ્ત્ર વગર શાંતિ નકામી છે. તો એ જ પ્રમાણે માતાજી પાસેથી ઘણું બધું શીખવાનું મળે છે. જ્યારે માતાજીના ચરિત્રનું વર્ણન કરીએ, જ્યારે માતાજીના દર્શન કરીએ, ત્યારે મિત્રો હંમેશા આ વસ્તુને યાદ રાખજો કે બા ભગવતી સાક્ષાત દુર્ગા
આપણી બાજુમાં જ છે અને એ જ શક્તિની વંદના કરીએ તો નવે નવ ગ્રહો રાજી રહે, એની એ શક્તિની ઉપાસના કરીએ તો બધી જ મનોકામનાઓની સિદ્ધિ થાય. પણ શક્તિની પ્રાપ્તિ માટે એક યંત્રને ચલાવવા માટે, કોઈ ગાડી ચલાવી હોય તો તમારે ચાવી ફેરવી પડે છે એન્જિન સ્ટાર્ટ કરવા માટે. બાઇક ચલાવવો હોય તો કિક મારવી પડે કે ના મારવી પડે? સીધું સ્ટાર્ટ અત્યારે તો સ્ટાર્ટ છે, પણ આ કરવું પડે છે. એમ એ જે કિક સ્ટાર્ટ કરવાની જે છે એનું નામ છે મંત્ર. તો મંત્રનું અનુષ્ઠાન કરવાથી ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. જય મા દુર્ગે, જય શ્રી ગણેશ.